મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન નમો તાઈ જાતે ભય અરહંતાદિ મહા કરી મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કા જાતે મિલે સમાજ સબ આવે નિજ પદ રામ શિવ ઉપાય કરતા પ્રથમ કારણ મંગળ રૂપ વિઘ્ન વિનાશક સુખ કરન નમો શુદ્ધ શિવ ગુણ આત્મરૂપયાનુપમ અર્ધભૂત યાહિ લખે ભવ સિંધરો આત્મરૂપ. આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. નવમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પેજ નંબર 18 ઉપર 318 મોક્ષ માર્ગનું સ્વરૂપ એ ટોપિક પર આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે. અત્યાર સુધી એટલી વાત થઈ કે જો ઉદ્દેશનું તો નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે તો કર્મનો નાશ થાય છે. ઉપદેશનું નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ એટલે શું તત્વ નિર્ણયનો પુરુષાર્થ કરે તો કર્મહીન થતા જાય છે અને સંપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ વિતરાગ ભાવને પ્રાપ્ત કરી અનંતકાલ સુધી અવ્યાબાદ સુખનો લાભ પ્રાપ્ત કરી શકે છે. એ આપણે અહીંયા ચર્ચા થઈ. કુલ મળીને એના પર એ વાત આવે કે જો મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે અને ઘણી બધી ટર્મ્સ આવી ગઈ, વિચાર શક્તિ સહિત છે, કસાયની મંદતા છે, એવા અવસરમાં જો તત્વ નિર્ણયમાં ઉપયોગ લગાવે તો લાગે છે અને એ રીતનો પુરુષાર્થ કરે તો એનું કાર્ય થઈ જાય છે. ટૂંકમાં એના પર આવે કે મોક્ષ માર્ગમાં પ્રવર્તે તો મોક્ષ પ્રાપ્ત કરી લે. પેજ નંબર 318 પર આપણે એ વાત છેલ્લે કરી હતી. માટે અવસર ચૂકવા યોગ્ય નથી. હવે સર્વે પ્રકારથી અવસર આવ્યો છે, આવો અવસર પામવો કઠિન છે. તેથી શ્રી ગુરુ દયાળુ થઈ મોક્ષ માર્ગને ઉપદેશે તેમાં ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી. એકમાત્ર મોક્ષ જવાનું પ્રયોજન હોવું જોઈએ અને એની સિદ્ધિ મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરીને થઈ શકે છે ત્યાં સુધી લઈ આવે. હવે જ્યારે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવાથી એની સિદ્ધિ થઈ જાય છે, થઈ શકે છે, તો એ બતાવો કે મોક્ષ માર્ગનું સ્વરૂપ શું છે, મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે, વાત કહી ને. હવે એના પર ચર્ચા પ્રારંભ કરવી છે, જે અત્યારે ચાલી પણ રહી છે. બધા ક્લાસોમાં સમ્યક દર્શનની ચર્ચા ચાલી રહી છે. હવે મોક્ષ માર્ગનું સ્વરૂપ કહીએ છીએ. પહેલા પેરેગ્રાફમાં એ કન્સેપ્ટ બતાવ્યો છે. જુઓ, જેના નિમિત્તથી આત્મા અશુદ્ધ દશા ધારણ કરી દુઃખી થયો છે એવા જે મોહાદી કર્મ તેનો સર્વથા નાશ થતાં કેવળ આત્માની જે સર્વ પ્રકારની સુવ્યવસ્થા થવી તે મોક્ષ છે. ફરીથી પાછી મોક્ષની પરિભાષા આપી. તથા તેનો જે ઉપાય અર્થાત કારણ તે મોક્ષ માર્ગ જાણો. ખ્યાલ આવે એવો છે? આમાં કોઈ સમજાવવાની જરૂર નથી ને જયકુમારભાઈ? બોલું ફરીથી વાંચી લો એટલે ખ્યાલ આવે. જેના નિમિત્તથી આત્મા અશુદ્ધ દશા ધારણ કરી દુઃખી થયો છે. કયા નિમિત્તથી? કોના કારણ? નિમિત્તની પ્રધાનતાથી કથન છે. મોહાદી કર્મ હે ને, અને ઉપાદાન અર્થાત પરમાર્થ કારણ લઈએ તો મોહાદી ભાવ. બરાબર છે? મોહની કર્મના ઉદયથી જીવમાં થતા પોતાનું સ્વરૂપને ભૂલીને થતા રાગ દ્વેષ એ શાનું કારણ છે? દુઃખનું કારણ છે. એ અશુદ્ધ દશા છે.
એના અભાવના ઉપાય કરવાની વાત છે. જો તેનો સર્વથા નાશ થતા, હવે એનો નાશ કરવાનો છે, કેવી રીતે નાશ થાય અને એની ચર્ચા આપણે અહીંયા કરવાની. તેનો સર્વથા નાશ થતાં કેવળ આત્માની જે સર્વ પ્રકારથી શુદ્ધ અવસ્થા થવી, સર્વ પ્રકારથી એટલે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણેયમાં સમ્યકપણું આવવું, ત્રણેયની પૂર્ણતા થવી અને યોગ આદિની શુદ્ધતા થવી, એ સર્વ પ્રકારે, અથવા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મના અભાવપૂર્વકની અવસ્થા, એ સર્વ પ્રકારથી એ શુદ્ધ અવસ્થા થવી તે મોક્ષ છે. હવે એ મોક્ષની પ્રાપ્તિ માટેનો ઉપાય હે ને, એનું કારણ શું છે? મોક્ષ માર્ગ જાણો. એટલા માટે અમે મોક્ષ માર્ગના સ્વરૂપની ચર્ચા અહીંયા કરવાવાળા છીએ. હવે કારણોની ચર્ચા પહેલાં કરી, એકવાર તો ડિક્લેર કરી દીધું કે મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે. બરાબર. મોક્ષ માર્ગ મોક્ષનું સાક્ષાત કારણ છે, પરમાર્થ કારણ છે, નિશ્ચય કારણ છે. જે શબ્દમાં સમજવું હોય, બરાબર. મોક્ષ માર્ગ અથવા નિશ્ચય મોક્ષ માર્ગ એ મોક્ષનું સાક્ષાત કારણ છે. અને વ્યવહાર મોક્ષ માર્ગ એ ઉપચારથી કારણ કહેવાય છે. એનો અર્થ કે પરમાર્થ કારણ નથી. અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવીને વ્યવહાર મોક્ષ માર્ગ કારણ નથી એની સિદ્ધિ પણ થઈ જાય અને કોઈ ભૂલ ન થઈ જાય એના માટે. જો હવે કારણ તો અનેક પ્રકારના હોય છે. ટૂંકમાં હવે મોક્ષ માર્ગ કારણની ચર્ચા કરવી છે ને, તો આ એવું કારણ છે, મોક્ષ માર્ગ એવું કારણ છે કે મોક્ષ માર્ગમાં પરિવર્તન કરે તો મોક્ષને પામે, હે ને. તો કારણોની ચર્ચા કરવા માટેનો ઉદ્દેશ એ છે કે એક કાર્યમાં અનેક કારણ હોય છે, એમણે વાત કરી ને, પણ અનેક કારણમાં મૂળ કારણ તો એક જ હોય છે. પૂરું વાક્ય આ રીતે છે. શું કહ્યું? એક કાર્ય થવામાં આગળ 5 કારણ જોઈ ગયા આપણે. કાર્યની ઉત્પત્તિમાં 5 કારણ હોય છે. 5 સમવાયમાં લીધું ને આપણે. અને અહીંયા આવે કહે છે કે કાર્ય થવામાં અનેક કારણ હોય છે, પણ એવા કારણથી કાર્ય થાય કે જેના હોવાથી કાર્ય થાય અને જેના હોવાથી કાર્ય ન જ થાય. તો એવું કારણ કયું છે એની ચર્ચા કરવા માટે સૌ પહેલાં પંડિતજી કારણોનો પરિચય કરાવે છે. ગજબ છે ની સ્ટાઇલ જો. હવે કારણ તો અનેક પ્રકારના હોય છે. હવે બતાવે છે કે કારણ 3 પ્રકાર બતાવવાના છે એમને અહીંયા. કોઈ કારણ તો એવા હોય છે કે જેના હોવા વિના તો કાર્ય ન થાય અને જેના હોવાથી કાર્ય થાય એવા ન પણ થાય. અંદર જોયા વગર તમે વિચારો કે એવું કયું કામ. મોક્ષ માર્ગની ચર્ચા કરવી છે ને આપણે, તો મોક્ષની ચર્ચા કરવી છે કે જેના હોવા વિના તો કાર્ય ન જ થાય, પણ જેના હોવાથી કાર્ય થાય એવા ન પણ થાય. આને વ્યતિરેક કારણ કહેવાય છે. ખ્યાલ? વ્યતિરેક કારણ કે જેના હોવા વિના કાર્ય ન થાય. તો લખ્યું છે મુનિલિંગ, બાહ્યમાં જે મુનિલિંગ, બાહ્યલિંગની વાત કરી છે. નિર્ગ્રંથ દશા, હે ને, મુનિ દશા, મુનિલિંગ, એના વિના કાર્ય ન જ થાય. કયું? મોક્ષનું કાર્ય. પણ અહીંયા લખે છે કે એના હોવાથી કાર્ય થાય પણ ખરું અને ન પણ થાય. પણ એ હોય તો જ થશે. પણ એ ધારણ કરી લીધું, હે ને, તો કોઈ કાર્ય થઈ જ જાય એમ નથી. એનો અર્થ કે હજુ કોઈ ખાસ કારણ બાકી છે, હે ને, એની સાથે હજુ કોઈ ખાસ કારણ બાકી છે. કોઈ નિર્ગમ થઈ જાય, મુનિ દશા ધારણ કરી લે, જોવામાં આવે છે મુનિ થઈ જાય તો મોક્ષ જો આપણા ઉપરથી જ. આપણે કહે છે ને છડાળામાં કહ્યું ને, આપણે કેટલી વાર મુનિ દશા પ્રાપ્ત કરી એને બતાવે ને, મેરુ પર્વતનો ઢગલો થઈ જાય એટલી વાર આપણે પીછી ધારણ કરી, પીછી કમંડળ, હે ને. તો એનો અર્થ કે આપણે અનેક વાર મુનિ બન્યા. હવે વિચારવાનું છે મુનિ બન્યા પણ મોક્ષે કેમ ના ગયા? નિયમ તો એમ કહે છે કે મુનિ વગર મોક્ષ દશા નથી. બરાબર છે. મુનિ બનીને જ મોક્ષ દશાની પ્રાપ્તિ થાય છે. પણ મુનિ બની જાય અને મોક્ષ થઈ જાય એમ નથી. એ વાત બરાબર છે કે મોક્ષ થાય એ મુનિ બનીને જ થવાશે, પણ મુનિ બની જ જાય ને તો પછી એનો અર્થ કે મુનિ બનીને પણ હજુ કોઈ કાર્ય કરવું જોઈએ કે જેથી મોક્ષ થાય. આનો સીધો અર્થ એમાંથી એ નીકળે છે. પકડાય છે ને થોડું થોડું, ધીરે ધીરે. જો આની ચર્ચા બી ગઈ શિબિરમાં થઈ ચૂકી છે, હવે અહીંયા આ એક પાનું થઈ ચૂક્યું છે, પણ હવે લઈ લઈએ થોડુંક થોડુંક એમાંથી. હા, જેમ મુનિલિંગ ધારણ કર્યા વિના તો મોક્ષ ન થાય,
પરંતુ મુનિલિંગ ધારણ કરવાથી મોક્ષ થાય વા ન પણ થાય. બરાબર. આપણે જોઈ લો ને કે આપણે આપણા જ આચાર્ય કુંદકુંદ દેવ, અમરચંદ્ર દેવ, ઉમાસ્વામી દેવ ભાવલિંગી સંત હતા. તમે સમજો. બરાબર છે. તો ક્યાં છે અત્યારે? સુનિલભાઈ ક્યાં છે? બધા આચાર્ય ક્યાં છે? સ્વર્ગમાં છે. બરાબર છે. મોક્ષમાં ન ગયા. હવે એ તો મુનિ બને, પણ મોક્ષ કેમ ન ગયા? તો કોઈ કારણ બાકી રહી ગયું મુનિ બન્યા પછી બી. હજુ એ કોઈ જે મૂળ કારણ આપવાનું હોય તો એ બાકી રહી ગયું. આ તો આ વિશેષ ઉદાહરણ છે. અહીંયા તો એટલું જ છે કે કોઈ નિર્ગ્રંથ દશા ધારણ કરી લે, આવેશમાં આવીને કોઈ નિર્ગ્રંથ થઈ જાય, ભાવ આવેશમાં આવીને ભાવુકતામાં, અને કોઈ બાહ્યનો ડ્રેસ કોડ તો એ જ છે જે મોક્ષ જશે એ, પણ એનાથી કોઈ મોક્ષની પ્રાપ્તિ થતી નથી એમ અહીંયા કહે. એટલે એ કારણને પણ સાઈડમાં મૂકી દો. બરાબર. જો એક પક્ષ પકડી લેજો, નિર્ગ્રંથતા તો આવશે જ મોક્ષના માર્ગમાં, પણ એના વિના તો નહીં જ થાય. પણ એ કરી લીધું એટલે બસ થઈ ગયું એમને. ક્લિયર? હવે આગળ વધુ. હવે કહે છે તથા કેટલાક કારણ એવા છે કે મુખ્યપણે તો જેના હોવાથી કાર્ય થાય છે, પરંતુ કોઈને તે હોવા વિના પણ કાર્ય સિદ્ધિ થાય છે. આ કારણનું નામ શું આપ્યું છે ન્યાયની ભાષામાં? વૈકલ્પિક કારણ. પહેલા કારણનું શું નામ આપ્યું હતું? વ્યતિરેક કારણ. અને આ વૈકલ્પિક કારણ શું છે? આ કારણનો પરિચય શું છે જુઓ. હા, જેમ કે ક્યાંથી છે? કેટલાક કારણ તો એવા છે કે મુખ્યપણે તો જેના હોવાથી કાર્ય થાય, પરંતુ કોઈને તે હોવા વિના પણ કાર્ય સિદ્ધિ થાય છે. જેમ કે મુખ્યપણે તો અંશનાદિક બાહ્ય તપનું સાધન કરતા મોક્ષ થાય છે. બરાબર છે. ટૂંકમાં જે મુનિ દશા ધારણ કરે હે ને, અને આગળ વિશેષ પુરુષાર્થ શ્રેણીનો ન થાય તો એનું બાહ્ય ચર્યા, બાહ્ય જીવન કેવું હશે? એને અંશનાદિ તપથી યુક્ત હશે. બરાબર છે. પરંતુ એ એવું કારણ નથી હે ને કે એનાથી કાર્ય થઈ જ જાય. એના વિના પણ ખ્યાલ, એના વિના પણ પેલું તો પહેલા શું હતું? એના વિના તો નહીં જ થાય. અને આ એવું કારણ છે કે આ હોય, કોઈને આ હોય અને કાર્ય થઈ જાય મોક્ષનું, પણ આ ન હોય તો પણ થાય. મુખ્ય રૂપથી તપ હે ને. 28 મૂળ ગુણ તો અનિવાર્ય છે, તપ ઓપ્શનલ છે. જો જીવન ઘણું હોય અને શ્રેણીના પુરુષાર્થ પહેલાં ઘણું આયુષ્ય હોય, કાલ હોય, તો અનશન આદિથી જ જીવન એવા તપોમાં જીવન જોવા મળે, ના નથી હે ને. પણ આ હાર્ડ એન્ડ ફાસ્ટ કારણ નથી. હેલા ઘણી વાર કહું છું, માનો કે કોઈ મુનિરાજે 1 મહિનાનો ઉપવાસ કર્યા હે ને, 1 મહિનાનું અનશન લીધું, અને કોઈ મુનિરાજ આહાર લઈને આવ્યા, રોજ આહાર પર ઉતરતા હતા ને આહાર લઈને આવ્યા, અને આવીને શ્રેણી માંડીને મોક્ષ જતા રહ્યા. અને કોઈ મુનિરાજ રોજ 1 મહિનાથી અનશન પર છે, પણ આગળનો પુરુષાર્થ નથી, તો એ મોક્ષે નથી જતા. તો એ કોઈ તપ આદિ એ શું છે? ઓપ્શનલ છે. મતલબ કે હોવા જ જોઈએ એવું જરૂરી નથી. હોય જ્યારે જો હોય તો એ જ હોય, પોતાની શક્તિ છુપાવતા નથી, એ જોજો. પણ એવું જરૂરી નથી કે હોય છે. અને એની ઘણી બધી ચર્ચાઓ આવે છે, દશલક્ષણ પર્વમાં તો બધા કરતા જ હોય છે. એ રીતે છે. જો વ્રત આદિ જે બહારમાં જે વ્રત આદિ જે છે, જે 28 મૂળ ગુણમાં જે મહાવ્રત આદિ છે, એ તો અનિવાર્ય, એમની લાઈફસ્ટાઈલ છે. એનાથી વિરોધમાં લાઈફસ્ટાઈલ ના હોય. અગર જો મુનિ દશા હોય, મોક્ષ માર્ગમાં હોય, તો નિયમથી એ મહાવ્રત આદિના ધારક હોય. એનાથી કોઈ લાઈફસ્ટાઈલ બીજા પ્રકારની ના હોય. બરાબર છે. પણ એ હોય અને મોક્ષ થઈ જાય એવું નથી હોતું. એ તો હોય જ છે, પણ તપ આદિ એમાં ખાસ લખ્યું. એવા કારણ છે એ કે જે હોય, મોક્ષ જાય એવા જીવોને હોય, પણ કોઈને એના વિના પણ કાર્ય થઈ જાય. કોનું ઉદાહરણ આપ્યું છે? ભરતજીનું આપ્યું છે. બરાબર છે. હવે એમને 28 મૂળ ગુણ તો હોય જ, ભલે એમને સમય જેટલો મળ્યો હોય, એ જાતિની વિશુદ્ધિ અથવા એવી જાતિના વૈકલ્પિક, કેમ કે 7મામાં આવ્યા પછી જ્યારે બી જે 7મામાં આવે પહેલાં તો બરાબર, હવે 7મામાં આવ્યા પછી 6ઠ્ઠામાં આવે, તો એક વાર તો 6ઠ્ઠામાં આવ્યા જ હોય. 6ઠ્ઠામાં એટલે વિકલ્પમાં આવ્યા હોય.
પણ એવા વિકલ્પમાં ના આવ્યા કે જેમાં પ્રવૃત્તિ દેખાય, બરાબર છે. અને પછી શુદ્ધ ઉપયોગમાં ગયા તો ગયા, પછી શ્રેણી માંડીને મોક્ષ નીકળી ગયા. તો એમને કોઈ તપ કરવાનો કોઈ અવસર જ નહોતો. તો કોઈ કહે કે નહીં, તપ કર્યા વગર તો જવાય જ નહીં, તો કે ના, એવું કારણ નથી, એના વિના પણ જતા જોવામાં આવે છે. એટલે એ કારણને પણ સાઈડમાં મૂકી દો. બાહ્ય તપની વાત છે. અંતરંગ તપ તો વિતરાગતા થઈ ને. હા, હવે આગળ. હા, પરંતુ ભરત આદિકને બાહ્ય તપ કર્યા વિના જ મોક્ષની પ્રાપ્તિ થઈ. હવે ત્રીજું કારણ. 2 કારણ પત્યા, જે કુમારભાઈ કયા, એક વ્યતિરિક કારણ અને એક વૈકલ્પિક કારણ. હવે ત્રીજું કારણ અવિનાભાવી કારણ છે. તથા કેટલાક કારણ એવા છે કે જેના હોવાથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે, તથા જેના ન હોવાથી કાર્યસિદ્ધિ સર્વથા ન થાય. બરાબર છે. આ એવું કારણ છે કે એના વગર કાર્ય થાય જ નહીં, અને હોય તો કાર્ય થાય જ. હવે એવું કયું કારણ છે? આમાં થોડી ઘણી ટ્વિસ્ટ પણ છે. આમાં થોડી ચિંતનની જરૂરી છે. જો જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતાં તો અવશ્ય મોક્ષ થાય, અને એ થયા વિના સર્વથા મોક્ષ ન થાય, એ પ્રમાણે એ કારણો કહ્યા. હવે એમને લઈ આવવું છે ક્યાં? મોક્ષનું સાક્ષાત કારણ, મોક્ષનું પરમાર્થ કારણ, હે ને, અસલ કારણ કયું છે? મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ કોને કહે છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. નિશ્ચય રત્નત્રય જે ધારણ કરે છે, રત્નત્રયની એકતા, એ નિયમથી મોક્ષ જાય છે. બરાબર છે. હવે તમે કહી શકશો કે આચાર્યોને તો રત્નત્રય હતા જ, હે ને? તો હવે કઈ કેટેગરીની રત્નત્રયમાં પણ કયા કેટેગરીનો વિકાસ, એ આમાં આપણને અપેક્ષિત છે. પણ એ રત્નત્રયને ધારણ કરે અને એ લેવલનો વિકાસ કરે, સપક શ્રેણીના લેવલનો વિકાસ કરે, તો મોક્ષ અવશ્ય થાય જ છે, એ જ ભવે. બરાબર. એટલે અહીંયા રત્નત્રયને એક પ્રકારથી કારણ કહી દીધું. જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતાં તો અવશ્ય મોક્ષ થાય, અને એ થયા વિના સર્વથા મોક્ષ ન થાય, એ પ્રમાણે એ કારણો કહ્યા તેમાં અતિશયપૂર્વક નિયમથી મોક્ષનો જ સાધક છે. જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ઐક્ય ભાવ, તે મોક્ષ માર્ગ જાણવો. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રમાંથી કોઈ એક પણ ન હોય તો મોક્ષ માર્ગ થાય નહીં. હવે આની થોડુંક આપણે ખુલાસો કરવો છે. કુલ મળીને જો આમાં સાધક દશામાં અપૂર્ણતા રહી જાય, અને આ તો સાધક દશા થઈ, રત્નત્રયની એકતાની પ્રાપ્તિ થઈ ગઈ છે. આચાર્યોને, મુનિરાજોને જે આપણે નામ દીધા છે, આચાર્ય જયસેનદેવ, આચાર્ય ઉમાસ્વામીદેવ, આચાર્ય કુમકુમદેવ, તો ભાવલિકી સંત હતા. એટલે રત્નત્રયની તો એકતા હતી, સાધક દિશાને તો પ્રાપ્ત હતા, પરંતુ મોક્ષે ન ગયા. અને તમે તો કારણ બતાવો છે કે રત્નત્રયની એકતા, તો ત્યાં રત્નત્રયની એકતા નહોતી. રત્નત્રયની એકતા તો હતી, પણ એ લેવલની નથી. ફરી કહું છું, આ બધા જે બંધારણ છે ને સમજવા જોઈએ. એ લેવલની એકતા નહોતી. કયા લેવલની? કે સપક શ્રેણી માંડી શકે, અથવા એ સાધક દશા અપૂર્ણ રહી, તો એનું કેટલો મોટો દંડ ભરવો પડ્યો, હે ને? 33 સાગર અસંયમની જ્વાલામાં બળવું પડ્યું. એમ સર્વાસિદ્ધિમાં ગયા, માનો જે પણ ગયા, સર્વાસિદ્ધિ જ્યાં ગયા હોય. આપણે સર્વાસિદ્ધિ પકડો કે કોઈ ટોપમાં જાય તો ક્યાં જાય? ભાવલિંગી સંસ્થા, ત્યાં 33 સાગર અસંયમ રૂપથી જીવન જીવવાનો વારો આવી ગયો, હે ને? એટલે એ કોઈ, હે ને, કોઈ પ્રાઉડ ફીલ કરવા જેવું નથી. પણ અહીંયા આપણો જે અહીંયા સબ્જેક્ટ લેવાનો છે, એ સબ્જેક્ટમાં એના પર લઈ આવ્યા કે એકમાત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા હોય, અને એ લેવલનો જો એ ડેવલપમેન્ટ થઈ જાય છે, તો નિયમથી મોક્ષે જાય છે. હા, એટલે એક આ કારણ આપી દીધું. મોક્ષ જવાનું કારણ રત્નત્રયની એકતા. એક અંતિમ પંક્તિમાં મૂકીને ઓર એમને થોડું વિષયને ખોલ્યો છે. કયું? એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રમાંથી કોઈ એક પણ ન હોય, કોઈ શબ્દ લગાવજો ત્યાં, કોઈ એક પણ ન હોય તો મોક્ષ માર્ગ થાય. હવે ગજબ છે. કોઈ એક ના હોય એવું બને? અચ્છા, કોઈ એક ના હોય, અથવા કોઈ એક હોય તો કયું હોય? થોડો પ્રશ્ન ટ્વિસ્ટ છે ને આમાં. માનો કે ત્રણેયમાંથી કોઈ એક હોય, ચાલે છે ને વિવાદમાં, તો આ જ ચાલે છે ને કે ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ના હોય તો કાંઈ નહીં. ચારિત્ર, એ બાહ્ય આચરણને ચારિત્ર માને છે. આ તો નિશ્ચય રત્નત્રયની વાત છે. જ્યારે ચારિત્ર શબ્દ પડે ને,
આજે બી આપણી સભાઓમાં પણ જ્યારે જ્યારે ચારિત્ર શબ્દ બોલવામાં આવે તો એનું ધ્યાન બાહ્ય આચરણ પર જ જાય. ચારિત્ર તો જે ઉપયોગની સ્થિરતા જે છે એ સ્થિરતા ઉપર તો આપણું પણ એકવાર તો ધ્યાન જતું નથી. ચારિત્ર ધારણ કરો તો સીધું વ્રત તપ ધારણ કરવા ઉપર આપણા લોકોનું પણ ધ્યાન જાય છે ને, કે આપણને એનો અભ્યાસ છે ને, બાહ્ય કાર્યોનો જ અભ્યાસ છે. એકચ્યુઅલ ચારિત્ર તો શું છે? પરમાર્થી ચારિત્ર તો શું છે? એને સ્થિરતા. ચારિત્રનું કાર્ય, ગુણનું કાર્ય શું છે? સ્થિરતા. સ્વરૂપમાં સ્થિરતા, સ્વરૂપમાં ઠરવું, એ ચારિત્ર છે. તો બાહ્ય ચારિત્ર પર જ આપણે અહીંયા ધ્યાન જાય. એટલે કે ભાઈ અમને ચારિત્ર તો છે, તો કે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન વગર ચારિત્ર હોય નહીં. એટલે એકલું ચારિત્ર તો હોય નહીં, પહેલાં તો એ સમજી લો. બાહ્ય આચરણની તો આમાં કથા જ નથી, બાહ્ય આચરણની વાત નથી. પણ જ્યારે જો આ રત્નત્રય ધારણ જે જીવ હોય, મુનિ જીવન, એમાં બાહ્યમાં વ્રતાદિથી યુક્ત જીવન હોય. એ ધ્યાન રાખજો. લગભગ હું હંમેશા 4-5 વાર બોલવું પડે છે આ જ્યારે ટોપિક આવે ત્યારે. એનાથી વિરોધમાં જીવન ના હોય એ પાકી વાત છે. દરેક કેટેગરીમાં, દરેક લેવલમાં, જે બી સાધક અવસ્થાના જે પણ લેવલ હોય, એ લેવલમાં જે પણ કોઈ બાહ્ય જીવન હોય એનાથી વિરોધમાં જીવન ના હોય. કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો એનું જીવન અનિતિ, અન્યાય, અભક્ષવાળું ના હોય. સમ્યક દ્રષ્ટિ, અરે સમ્યક દર્શન પહેલાં આત્માર્થી હોય, એના પૂર્વમાં સમ્યક સન્મુખ હોય. માની લો સમ્યક સન્મુખ, આભાસ રહિત જેનું જીવન હોય, એનું જીવન પણ, એનું બાહ્ય જીવન પણ એને જે અહીંયા જે ચરણાની યુગની આજ્ઞા અનુસાર જ હોય, એનાથી વિરોધમાં લાઈફસ્ટાઈલ ના હોય. કે આ બધા પ્રશ્નો બહુ આવે છે હે ને, કે માન લો કે સમ્યક દૃષ્ટિ હોય તો આમ કરે કે ના કરે, રાત્રિમાં ભોજન કરે કે ના કરે, રાત્રિમાં ભોજન કરીએ તો સમ્યક દર્શન થાય કે ના થાય, એવા બધા ઘણા પ્રશ્નો આવે છે. કે એ તો દૃષ્ટિની વાત છે ને, દૃષ્ટિનો વિષય જોઈ લીધો એટલે કાર્ય થઈ જાય. પણ એની સાથે જે પણ કંઈ કહ્યું હોય, એમાં જે બાહ્ય જે જીવનની ચર્યા કહી હોય, જે જીવનચર્યાના વિરુદ્ધમાં ના હોય, લાઈફસ્ટાઈલ એના વિરુદ્ધમાં ક્યારે ના હોય, જે લેવલની સાધક દશામાં જેનું કહ્યું હોય એ લેવલની વિરોધમાં ના હોય. કદાચ કોઈ અતિચાર આવી જાય પણ અનાચારપૂર્વકનું જીવન ન જ હોય, એ ગેરંટી. હાલ આપણે એ ચર્ચા નથી, એની ચર્ચા ઘણી વાર કરી છે મેં, અને હજુ ઘણી વાર આવવાની છે ચર્ચા. સાતમો અધિકાર ચાલે ને, સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિ, તો એ સમ્યક સન્મુખ કેવો હોય હે ને, સમ્યકની સન્મુખ છે, સમ્યકનો યત્ન કરે છે, એનું ચિંતન કેવું હોય, એના વિચારો કેવા હોય, કેવી રીતે વિચારે છે હે ને, તત્વનો અભ્યાસ કરતા કેવી રીતે વિચારે છે. તો એક ચરણાની યોગની ઓરથી પણ એક વિષય ત્યાં જોડી શકીએ છીએ. તો એનું બાહ્ય જીવન કેવું હોય. હવે બાહ્ય જીવનની જો ચર્ચા કરીએ ને તો સમાજમાં અનેક પ્રશ્નો ઊભા થવાના. હેલા કે આમ હોય તો થાય કે નહીં, આમ હોય તો થાય કે નહીં, મને ખ્યાલ છે. પણ હું સાહસ કરવાનો વિચાર છે મને, બધી જ પ્રકારના જીવન, 2 પ્રકારના. અંતરંગ જીવન તો પંડિતજીએ બહુ ખુલાસો કર્યો છે, એક સ્ટેપ બાય સ્ટેપ કહ્યું છે. તત્વ વિચારોનું ઉદ્યમી થાય છે. હેલો, જબરદસ્ત ચર્ચા કરી છે. તત્વ વિચારની શક્તિ તો પ્રગટ થઈ છે. સમ્યક સન્મુખની વાત, આત્માર્થી જીવ. જો આત્માર્થી સમ્યક સન્મુખ જીવ કેવો છે પહેલાં બતાવી દઉં, કેમ કે આપણને તો એમાં જ રસ છે. સમ્યક દર્શન કરવા માટેની આમંત્રણ છે ને હવે તો કહે છે કે એ એવું કેરેક્ટર છે કે 3 પ્રકારના આભાસ નથી. બરાબર છે? ન નિશ્ચયાભાસ છે, ન વ્યવહારાભાસ છે, ન ઉભયાભાસ, અને સમ્યક દર્શન પણ નથી. બરાબર છે? તો ક્યાં છે એ જીવ? તો એ સમ્યક્ત્વના પ્રયત્નમાં છે. હવે મને બતાવો કે જે આભાસમાં નથી અને સમ્યક્ત્વના પ્રયાસમાં છે, તો એ બંનેમાં શું અંતર હોઈ શકે? તમે એટલું બતાવો એટલે મને આગળ વિશે ચલાવવાની ખબર પડે. તમે ખ્યાલ આવે તો જો બાહ્ય ક્રિયાઓની ઓરથી તો કોઈ પ્રમાણ નથી હે ને. ટૂંકમાં બાહ્ય જીવનમાં તો પેલો બી દેવશાસ્ત્ર ગુરુશાસ્ત્રના અવલંબનમાં હોય છે, આ પણ અવલંબનમાં હોય છે, બંને સ્વાધ્યાયી હોય છે. અને જીન આજ્ઞા અનુસાર છે ને, જીન મત અનુયાયી મિથ્યા દૃષ્ટિમાં ભેદ બતાવ્યા છે. એટલે જીન આજ્ઞાને અનુસાર જ હોય છે. બધા સ્વાધ્યાયી જીવ હોય છે. તો એક એવા કેરેક્ટર છે કે આભાસમાં છે, અને એક એવું કેરેક્ટર છે કે સમ્યક દૃષ્ટિ પણ નથી પણ આભાસમાં પણ નથી. તો બંનેમાં બેઝિક મૂળ અંતર શું છે એ અંતરનો ખ્યાલ આવવો જોઈએ. જયકુમારભાઈ, ખ્યાલ છે શું અંતર છે? કોઈ કહેશે? નિર્ણય તો પેલાનો પણ સાચો હોય છે, નિર્ણયમાં તો ક્યાં ભૂલ. બંનેનું જે જ્ઞાન છે ને,
અગિયાર અંગ નવ પૂરોનું જ્ઞાન હોય છે. હવે એમાં તત્વના નિર્ણયમાં તો શું મિસ્ટેક છે? તત્વનું બરાબર જ્ઞાન છે. ખ્યાલ આવ્યો તમને? એ બેઝિક અંતર શું છે? એટલું જ અંતર છે. સાંભળી લો, કેટલી વાર કીધું છે. મને એવું લાગે કે કોઈ બી રિપીટેશનમાં પ્રોબ્લેમ નથી, હે ને? મૂળ બેઝિક વાતો તમારે ધ્યાનમાં રહેવી જોઈએ, ભલે આખો વિષય યાદ ના રહે, હે ને? ભાવાસન તો હોવું જોઈએ. જે નિશ્ચયાભાસી વ્યવહારાભાસી એ શું કરે છે? સ્વાધ્યાયના માધ્યમથી અનાદિથી જે મિથ્યાપણું છે એનું પોષણ કરે છે. અને આ સ્વાધ્યાયના માધ્યમથી અનાદિથી જે મિથ્યાત્વ છે એનું શું કરે છે? એ ઘડે છે, એ ઢીલું પડે છે, એ પેલો પૃષ્ઠ કરે છે. અને આ એ રીતે વિચાર કરે છે કે એનું મિથ્યાત્વ ઘડે છે. બેઝિક મૂળ અંતર આ હે ને? બાકી તો બધું જ જેનું ચિંતન વિંદન બધું તો બરાબર જ છે. આગમના આધાર પર બધું બરાબર. બાહ્ય જીવનમાં પણ કોઈ અંતર નથી. માન લો જે આજ્ઞા અનુસાર છે એવું જ જીવન છે બંનેનું. અનિતિ અને અભક્ષ વગરનું જીવન છે બંનેનું. બાહ્ય પણ લાઈફસ્ટાઈલ બી બરાબર. બેઝિક અંતર આ છે. તો ત્યાં ઘણી બધી વાતો કહી. મારે તો એટલું જ બતાવું હતું કે ત્યાં એનામાં તત્વની વિચાર કરવાની શક્તિ તો થઈ છે, પણ એ પ્રમાણે તત્વ વિચારમાં ઉદ્યમી થાય અને પછી એને તત્વ સાંભળવાનો લાભ લે છે. તો એમાં શું સાંભળે છે? આ 7 તત્વ છે એ બધા મૂળ પ્રયોજનભૂત તત્વને સાંભળે. સ્વપ્નના ભેદ વિજ્ઞાનના બધા સિદ્ધાંતો એ બધું સાંભળે. એ સાંભળ્યા પછી એને શું થાય છે? શું વાક્ય લખ્યું છે એમાં? હા, આ વાતની તો મને ખબર જ નથી. એનો અર્થ કે મને તો આ ખબર જ નથી. એનો અર્થ કે હવે ખબર પડી હું શું માનતો હતો ને હું શું છું એમ. એને એવું બતાવ્યું છે. આ પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈને રહું છું. હું મનુષ્ય માનું છું, જે મારી પર્યાય મારું સ્વરૂપ જ નથી, હે ને? એ રીતે વિચારે છે. હું ક્યાં ફસાયો છું, મને તો આ વાતની ખબર જ નથી, એ રીતે કહે છે. અને પછી એ જાણ્યા પછી એને આમાં જ પ્રયોજનની સિદ્ધિ લાગે. એ ટાઈપની ક્વોલિટી ડેવલપ થાય છે એના જીવનમાં. એ રીતની પરિણતિ રેડી થાય છે. એ વાત અહીંયા કહે છે. તો વાત એટલા માટે નીકળી આ કે કોઈ એકની વાત નીકળી ને, આ એટલા માટે લીધું કે જે સમ્યક્ત્વની વાત, જે એકલું કોઈ આચરણની કોઈ અહીંયા મેટર નથી. અને મૂળ વાત તો બીજી હતી. આ તો મને યાદ આવી ગયું કે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું કેરેક્ટર કેવું હોય. હા, તો જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રમાંથી કોઈ એક પણ ન હોય તો મોક્ષ માર્ગ થાય નહીં. તો પહેલા વિચારો કોઈ એક ના હોય એવું બને? ધ્યાન રાખજો, અહીંયા પ્રશ્ન છે બહુ જબરજસ્ત. કોઈ એક ના હોય એવું બને? અચ્છા, કોઈ એક ના હોય તો માન લો કે જ્યારે સમ્યક દર્શન થાય તો સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સાથે પ્રગટે કે ના પ્રગટે? સર્વગુણાસ્તે સમ્યક દર્શન, શ્રદ્ધા સમ્યક થતાં બધા જ ગુણો સમ્યક થાય છે. રૂલ તો એમ છે. તો ત્રણેય વસ્તુ, બધી જ વસ્તુ 3 ગુણ સમ્યક થઈ ગયા. જો મોક્ષ માર્ગની ચર્ચા કરવાની છે, પહેલાં તમે સમજી લો બેઝિક શું છે કે મોક્ષ માર્ગની ચર્ચા કરવાની છે. એને મોક્ષનું કારણ છે, સાક્ષાત કારણ છે. અને મોક્ષ માર્ગમાં જે આત્મામાં અનંત ગુણ છે એમાંથી 3 ગુણની પ્રમુખતાથી ચર્ચા છે. કેમ કે આત્માના સુખ અને દુઃખ સાથે, આત્માના હિત અને અહિત સાથે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર 3 ગુણનો સંબંધ છે. બાકીના ગુણોની ચર્ચા નથી. બાકી બધા અનંત ગુણો છે, પણ આ 3 ગુણ મુખ્ય છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અથવા દર્શન પણ કહે છે, એનો અલગ પ્રશ્ન છે. અને અહીંયા શ્રદ્ધા દર્શનમાં શું લેવું, શ્રદ્ધા લેવું કે દર્શન ઉપયોગ લેવું, એનો અલગથી પ્રશ્ન છે. એ જ્યારે આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. પણ 3 ગુણ કયા? શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. એને આપણી સંપત્તિ છે, આપણી મૂડી છે, આપણી પાસે આ કેપિટલ છે. આપણા કાર્ય સાધવા માટે આ 3 ગુણોના પરિણમની પ્રમુખતા છે. શ્રદ્ધા ગુણનું કાર્ય કયું છે? અહમપણું, બરાબર છે? એક સામાન્ય કાર્ય લઈએ તો. જ્ઞાનનું જાણવું અને ચારિત્રનું રમણતા, બરાબર છે? હવે આ 3 ગુણનું કાર્ય વિપરીત કયું છે? હે ને? પરમાં અહમપણું કરે, પરને પોતાનું જાણે અને પરમાં સ્થિર થાય. પરની સાથે સુખ દુઃખનો અનુભવ કરે, પરને લઈને સુખ દુઃખનો અનુભવ કરે, સુખાભાસનો અને દુઃખનો અનુભવ કરે. તો આ 3 પ્રકારના ખોટા કાર્યો થઈ રહ્યા છે. એ 3 ગુણમાંથી જ્યારે મિથ્યાપણું નીકળી જાય ત્યારે એ વાસ્તવમાં રત્નત્રયની ઉત્પત્તિ થાય છે, સમ્યક શ્રદ્ધા થતાં.
તો અહીંયા એ વાત કહે છે કે જે ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે. તો ત્રણેયમાંથી પંડિતજી એક શરત મૂકી દીધી કે ત્રણમાંથી કોઈ એક પણ ન હોય તો મોક્ષ માર્ગ ન થાય. હવે આગળ લખે છે, જુઓ, હવે એક ના હોય એવો પણ એક પ્રસંગ કહ્યો છે અને અહીંયા એ બતાવ્યું છે. જુઓ, તત્વાર સૂત્રમાં પણ એમ જ કહ્યું છે, યથા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ. આ સૂત્રની ટીકામાં કહ્યું છે, અહીં મોક્ષ માર્ગ એવું જે એક વચન કહ્યું છે તેનો અર્થ આ છે કે ત્રણે મળીને એક મોક્ષ માર્ગ છે, જુદા જુદા ત્રણ માર્ગ નથી. ત્રણેયની એકતા, હે ને, ત્રણેયની એકતા હોય એ જ મોક્ષ માર્ગ છે. ભલે ત્રણ પદ છે, ભલે ત્રણ પરિણામ છે. ત્રણેય પરિણામ કયા છે? ત્રણેય વિતરાગ પરિણામ છે. બરાબર છે. આમાં બી ગુરુદેવસિંહ ખુલાસો કરે છે એમના પ્રવચનોમાં. સમ્યક દર્શન પણ વિતરાગ પરિણામ છે, સમ્યક જ્ઞાન પણ વિતરાગ પરિણામ છે, અને સમ્યક ચારિત્ર પણ વિતરાગ પરિણામ છે. તો ત્યાં પ્રશ્ન કરે છે કે ભાઈ વિતરાગમાં તો રાગનો અભાવ એ તો ચારિત્રમાં કહો ને, શ્રદ્ધાને જ્ઞાનમાં કેમ લગાવો છો? તો ગુરુદેવસિંહ જવાબ આપે છે કે એટલા માટે કે શ્રદ્ધામાં રાગની દ્રષ્ટિ છૂટે છે, હે ને, અને જ્ઞાનમાં રાગથી ભિન્ન આત્માનો અનુભવ થાય છે, અને ચારિત્રમાં અનંતાનુબંધી રાગાદિનો અભાવ થાય છે. તો ત્રણેયમાં રાગથી છૂટે છે જીવ, એટલા માટે ત્રણેય વિતરાગ પરિણામ છે. આવું લોજિક આપે છે એમના પ્રવચનોમાં. ક્યાંય ને ક્યાંય આ બધી દૃષ્ટિકોણ હોય છે. ટૂંકમાં એ ત્રણ કયા પરિણામ છે? વિતરાગ પરિણામ છે. હવે એમ કહે છે કે એ ત્રણેય થઈને મોક્ષ માર્ગ છે. એટલે મોક્ષ માર્ગ ત્યારે કહેવાય કે આ ત્રણેય હોય. બસ આ લાઈન પર લઈ જવા છે એમને. આ મોક્ષ માર્ગ ત્યારે કહેવાય કે આ ત્રણેય હોય. તો કહે છે કે ચતુર્થ ગુણસ્થાન વાળાને તો, ચોથા ગુણસ્થાન વાળાને તો ચારિત્ર નથી. હવે તમારું શું મંતવ્ય છે કે એને ચારિત્ર છે કે નથી? એને લખ્યું છે, આ થઈ ગયેલો વિષય છે અને ટાઈમ બી આપણી પાસે થોડો છે. હું ભાવભાષણથી આગળ વધીશ, કોઈ ખુલાસો આમાં વિસ્તાર કરવાની જરૂર નથી, પણ આ ટચ કરવું જરૂરી છે વિષય. કાલનો અંતિમ વિષય છે તો હું આગળનો વિષય પ્રારંભ કરી દઈશ. અંતિમ છે ને આપણો જે પીરિયડ. શું પ્રશ્ન હતો મારો? સમ્યક દ્રષ્ટિ, ચતુર્ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ, જેને આત્મદ્રષ્ટિ થઈ, સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન પણ છે, તો એને ચારિત્ર છે કે નહીં? અચ્છા, એને ચારિત્ર છે કે નહીં પહેલા એ નક્કી કરીએ, પછી એ સમ્યક ચારિત્ર છે કે નહીં વાત તો આવશે ને. પહેલા ચારિત્ર છે કે નહીં? તો અહીંયા લખ્યું છે, જો અસંયત સમ્યક દ્રષ્ટિને તો ચારિત્ર નથી, તો તેને મોક્ષ માર્ગ થયો છે કે નથી થયું? હવે એને મોક્ષ માર્ગ કહીએ કે ના કહીએ? આમાં પ્રશ્ન લખ્યો છે. દેવેન્દ્રભાઈ શું કહેવું છે? હે ને, એમને ચારિત્ર છે કે નહીં? કોઈ કહેશે આનો જવાબ? તો ના પાડે છે અહીંયા પંડિતજી. હવે તમે સાચા કે પંડિતજી સાચા બતાવો? તો નથી એ કઈ અપેક્ષાએ અને છે એ કઈ અપેક્ષાએ? સાદ વાત છે ને આપણી પાસે. તો એક એક બતાવો. હે ને, અત્યારે શું છે, બહુ ટાઈમ થઈ ગયો ને, એટલો પ્રશ્ન પૂછીને થોડું હળવું બનાવજો માહોલ. બરાબર છે? હિતેશભાઈ બતાવો. ચારિત્ર નથી એમ કહ્યું અહીંયા. ગુરુદેવસિંહ બી કહ્યું છે. હમણાં જ શક્તિઓના પ્રવચનોમાં મેં ચર્ચા કરી હતી, ગુરુદેવસિંહમાંથી વાંચીને બતાવ્યું. ગુરુદેવસિંહ બી કે ચોથા ગુણસ્થાને ચારિત્ર નથી. અને એ જ ગુરુદેવસિંહ કહે કે જ્યારે સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય, હે ને, તો સમ્યક જ્ઞાન સાથે સમ્યક ચારિત્રની કણિકા અને સ્વરૂપ આચરણ ચારિત્રની કણિકા, પાછા જેવું તેવું નહીં. અને પૂરા સમાજમાં અત્યારે આ વિવાદનો પ્રશ્ન છે. તમે લોકો ચોથા ગુણસ્થાનમાં ચારિત્ર કહો છો, હે ને, એ ભોગી ક્યાં ને યોગી ક્યાં? ભોગી ને યોગી બે સમાન કહો છો. ચોથા ગુણસ્થાન વાળો 96,000 શાદી કરી શકે, લગ્ન કરે, આ કરે, આ કરે, 6 ખંડ જીતવાના કરે, અને તમે કહો છો એને ચારિત્ર છે. તો પછી યોગી જે મુનિરાજ જંગલમાં વિહારમાન કરે છે, અને બીજી આ ચક્રવર્તી જે તમે કહો છો, તો એ બંનેમાં કોઈ અંતર નથી. એક ભોગી છે ને એક યોગી છે. આવા બધા પ્રશ્નો વિવાદાસ્પદ છે કે નહીં? હવે ગુરુદેવશ્રી પર આરોપ છે કે તો મેં ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી એ દિવસે વાંચીને બતાવ્યું. એમ કહે છે કે જો ચોથા ગુણસ્થને ચારિત્ર નથી હોતું, હલાવે કે નહીં, તો પછી શું હોય છે? તો એવા લેવલનું ચારિત્ર હોતું નથી કે જેને લઈને મોક્ષ થાય. બસ એટલું લેવું છે. શું કહ્યું? એવા સ્તરનું ચારિત્ર હોતું નથી કે જેને ચારિત્ર કહી શકાય. અસંયમ રૂપ જીવન છે, હે ને, રાગમાં ઉપાદેય બુદ્ધિ નીકળી ગઈ છે, પણ રાગમાં આ ભાવ નથી થયો. હેલો,
मान लो कि सम्यक दर्शन પહેલા मान लो કે 1000 કરોડનો બિઝનેસ હતો તો સમ્યક દર્શન પછી એ બિઝનેસ ઓછો થઈ જશે કે વધી જશે? વધી પણ શકે છે ને ઘટી પણ શકે છે. 2000 કરોડનું બી કરી શકે, ન બી કરે. એ બધા તો ઉદયના બધા પ્રસંગો છે, તમે સમજો. પણ પરિણામમાં બી એવું નથી હોતું કે એમને બિઝનેસ બંધ કરી દેવાનો ભાવ આવે. ખ્યાલ આવ્યો? બિઝનેસ ન કરે જુદી વાત છે, પણ બિઝનેસ કરવાના ભાવનો અભાવ થતો નથી. ક્યાં સુધી? કોઈ કહે છે ક્યાં સુધી? 8મી પ્રતિમા સુધી. ગુરુદેવશ્રીએ બિઝનેસ કર્યો નહીં, બરાબર છે. જ્યારથી આ માર્ગમાં આવ્યા પછી બિઝનેસ કર્યો નહીં. તો મને બતાવો કે એમને બિઝનેસ કરવાનો, વેપાર કરવાના રાગનો અભાવ છે કે નહીં? છે કે નહીં? કોઈ કહેશે બહુ કઠિન લાગે છે આપણને, હે ને? ગુરુદેવશ્રીને વેપાર કરતા જ નતા ને, ક્રિયામાં તો હતું જ નહીં, પરિણામ બી નહોતા. સમજો, ક્રિયા બી નહીં થી, પરિણામ भी नहीं थी. मर व्यापार करवानी कसाई હતી કે નહીં? અગર જો ચોથું ગુણ સ્થાન છે, 8મી પ્રતિમા નથી, તો એના પહેલા વેપાર કરવાના કસાયનો અભાવ થવો અસંભવ. મંદ એટલો હોઈ શકે કે ક્રિયામાં ના દેખાય, પણ અભાવ થવો અસંભવ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બધા કન્સેપ્ટ છે, આ બધા બંધારણ છે. તો એ વિચાર કરવો જોઈએ. કોઈ ક્યાંથી કહે છે? ગુરુદેવશ્રીએ ખુલીને કહ્યું કે ના ના, એને ચારિત્ર છે જ નહીં. ચારિત્ર ચોથા ગુણસ્થાને ચારિત્ર છે જ. અહીંયા બી પંડિતજીએ કહ્યું કે જે લગભગ મોટા ભાગે એમ કહે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એક દેડકાને પણ એને સ્વરૂપાચરણ ચારિત્રની કણિકા જેને પ્રગટ થઈ ગઈ છે એને ચતુર્થ ગુણસ્થાને, એ ગુરુદેવશ્રી એક પ્રવચનમાં એમ કહે છે કે ચોથા ગુણસ્થાને ચારિત્ર નથી હોતું. બંને અપેક્ષાઓ એમને એમની રીતે બતાવી છે, હે ને? કેમ નથી હોતું? કેમ કે અસંયમી જીવન છે. એમને રાગ જરા પણ ઓછો થયો નથી. ચોથા ગુણસ્થાને રાગ મંદ થઈ શકે, પણ એમનો રાગ ઘટ્યો નથી. ઉપાદેય બુદ્ધિપૂર્વક રાગ નથી. ભોજનનો રાગ તો છે, પણ ભોજનનો ઉપાદેય બુદ્ધિપૂર્વક ભોજનનો રાગ નથી. ભોગોનો ભાવ તો છે, પણ ઉપાદેય બુદ્ધિપૂર્વકનો, હે ને, ભોગોનો ભાવ નથી. અનંતાનુબંધી કષાયનો અભાવ છે. મિથ્યાત્વ સહિતની કષાયનો અભાવ છે, પણ કષાયનો અભાવ નથી. હે ને? એ અહીંયા કહ્યું. તો એ બહુ મોટી ઉપલબ્ધિ છે. તો એટલું જ એક અનંતાનુબંધીનો અભાવ થયો, તો એના ભાવમાં શું પ્રગટ થયું? જે પણ જેટલી બી આંશિક સ્થિરતા કે પ્રગટ થઈ એ શું છે? ચારિત્રનો અંશ છે. આંશિક ચારિત્ર છે, પણ ત્યાં ચારિત્ર એવું નથી કે જેને કહી શકાય કે આ હવે મોક્ષમાં અથવા મોક્ષનું કારણ બની શકે, અને કહી શકાય એવું ચારિત્ર નથી. અહીંયા લખ્યું છે મોક્ષ માર્ગ, તો એને ઉપચારથી કહ્યો. ગજબ છે! ઉપચારથી મોક્ષ માર્ગ કહ્યો, ખરેખર મોક્ષ માર્ગ નથી, હે ને? મુનિ દશાને યોગ્ય જે ચારિત્ર પ્રગટ થાય એ મોક્ષનું સાક્ષાત કારણ છે. એટલે આપણે ચારિત્ર પ્રગટ કરવું છે, પણ એ લેવલનું કરવું છે. એનું નામ એકતાની વાત છે. અહીંયા એ બધું કહ્યું છે. હવે સીધું એમાં પાછળની 3 લીટી વાંચી લો, સમય તો થઈ ચૂક્યો છે. પેજ નંબર 319 કાઢો. એ ઉત્તરમાં જે પ્રવચન સાર લખ્યું ને ત્યાંથી લીટી પર માર્કિંગ કરો. બતાવજો. શ્રી પ્રવચન સારમાં પણ એ ત્રણેયની એકાગ્રતા થતા જ મોક્ષ માર્ગ કહ્યો છે. મળ્યો? માટે એમ જાણવું કે તત્વ સિદ્ધાંત જ્ઞાન વિના તો શું થયું નથી મળતું. હા, વાંધો નહીં, હું વાંચું છું, જુઓ તમે. બરાબર. શ્રી પ્રવચન સારમાં પણ એ ત્રણેયની એકાગ્રતા થતા જ મોક્ષ માર્ગ કહ્યો છે. માટે એમ જાણવું કે તત્વ સિદ્ધાંત જ્ઞાન વિના તો રાગાદિ ઘટાડવા છતાં મોક્ષ માર્ગ નથી. શું કહ્યું? આત્માની શ્રદ્ધા ના હોય, દેહ બુદ્ધિ છૂટી ના હોય, રાગાદિમાં ઉપાદેય બુદ્ધિ છૂટી ના હોય, સુખ બુદ્ધિ છૂટી ના હોય, તો કહે છે કે એના વિના તો રાગાદિ ગમે એટલા મંદ થાય, હે ને, પણ એ કહે છે મોક્ષ માર્ગમાં નથી, મોક્ષ માર્ગનો અધિકારી પણ નથી, હે ને? કસાયની એટલી મનતા હોય કે નૈમિક રેખમાં જઈ આવે, ખ્યાલ આવ્યો? પરંતુ મોક્ષ માર્ગની દિશામાં નથી. આત્મસિદ્ધા વિના, આત્મામાં ઉપાદેય બુદ્ધિ વિના
દેહને આત્માના ભેદ જ્ઞાન વગર, દેહમાં દેહ એકત્વ બુદ્ધિ છૂટ્યા વગર, એને એ કહે છે કે રાગ શરીર સૂકવી દે, હે ને, શરીર ઘડી જાય એવી જાતિની, મતલબ કે શરીરની ક્રિયા અને કશાયની મનતા હોય છતાં પણ એ કહે છે શું કહે, મોક્ષ માર્ગ નથી. સાંભળજો, એમનું જે બેલેન્સ ચિંતન છે. એવું પણ આવે છે કે માની લો કે સમ્યક શ્રદ્ધા અને આની સામે પ્રતિપક્ષી ઊભો કરીએ તો શ્રદ્ધાન જ્ઞાન હોય, હે ને, અને આચરણ માની લો કે એ લેવલનું ના હોય તો પણ મોક્ષનો અધિકારી છે. પણ અહીંયા તો બીજી વાત કરવી છે. સાંભળજો, હે ને, તત્વ શ્રદ્ધાન જ્ઞાન વિના તો રાગાદી ઘટાડવા છતાં મોક્ષ માર્ગ નથી, તથા રાગાદી ઘટાડ્યા વિના, અહીંયા જો શું કન્સેપ્ટ બતાવે, તત્વ શ્રદ્ધાન જ્ઞાનથી પણ મોક્ષ માર્ગ નથી, હે ને. ખ્યાલ? હે ભરત, ભલે ક્ષાયિક સમકીર્તિ હોય પણ ગ્રહસ્થપણાનો ત્યાગ કર્યા વિના મોક્ષ નહીં થાય. શ્રદ્ધા જ્ઞાન પૂર્વક મુનિ દીક્ષા ધારણ કર્યા વગર, હે ને, એટલે સમ્યક દર્શન પૂર્વક સાચું મુનિ પણ લેવું જોઈએ અને મુનિ દશા પૂર્વક મોક્ષ થાય. આ રેન્જ છે મુક્તિના માર્ગ. સમ્યક દર્શન વિના સાચું મુનિ પણ હોતું નથી, બરાબર છે. હવે સમ્યક દર્શન લઈ લીધા પછી મુનિ પણ ના લે, કમજોરી રહે, પ્રમાદમાં રહે, તો પણ રાગ ઘટાડ્યા વિના યા રાગ મટાડ્યા વિના મોક્ષ નહીં થાય. હાલ આવે ને, એટલે દીક્ષાનો પ્રોગ્રામ રાખવો જરૂરી છે, સમ્યક શ્રદ્ધા પૂર્વક, હે ને. એ અહીંયા કહ્યું છે. વાસ્તવમાં મુનિ વગર તો મોક્ષ છે જ નહીં, અને સમ્યક દર્શન વિના સાચું મુનિ પણ હોતું નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખ. કે એમ કહીએ ને, મુનિ વગર મોક્ષ નથી. હા, અમારી વાત કરીએ, આ મારી વાત છે, તમારી છે એવું ક્યાં છે? અને મુનિપણા વગર મોક્ષ નથી, પણ સાદે પૂરું સાંભળો, સમ્યક દર્શન વિના સાચું મુનિપણું હોતું નથી, બરાબર છે કે? તો પૂરી રેન્જ ત્યાં સુધી થાય છે. વાસ્તવમાં મુનિ જીવનનું અંદરમાં આપણને ભાવના જાગવી જોઈએ, એને હાથમાં પીછી કમંડલનું કેરેક્ટરનું આપણે કલ્પના કરવી જોઈએ, હે ને. આપણે રોજ સવારે હાથમાં બેગ લઈને નીકળીએ ને, તો એકવાર વિચાર આવવો જોઈએ કે આપણા હાથમાં તો પીછી કમંડલ શોભે, બેગ શોભે. એકવાર વિચાર કરવો જોઈએ. એક કેરેક્ટરનું સપના તો જોવા જોઈએ કે નહીં? એકવાર એ કેરેક્ટરમાં આવીને વિચાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ અશોકભાઈ, હે ને? બતાવો કે શ્લોકનો વિચાર કરો કે ડાયનો વિચાર કરો, બતાવો દેવેન્દ્રભાઈ. હેલા, વિચાર કરવા જેવું. અરે વૈરાગ્યના નિમિત્તોને પણ ઢાંકી દેવામાં શું મતલબ? ભાવેશભાઈ, હે ને, દરેક વખતે કહેવાનું એમ કે છે. કોઈ સફેદ વાળ જોઈને વૈરાગ્ય આવી જાય એવું થોડી છે, હે ને. કાળા વાળ હોય ને વૈરાગ્ય ના આવે? કહો તમે, બોલો સામેથી એમ. પણ કાળા કરવાનો ભાવ હોય, હે ને, જેવા છીએ એવા પણ દેખાવાનો ભાવ ના હોય તો કઠિન કામ છે, એટલું કહું. વિચાર તો કરવો જોઈએ, હે ને. દેહમાં એકત્વ બુદ્ધિ, હે ને, એટલી દ્રઢ હોય, એટલી વિશેષ હોય તો કામ થોડું ડીલે થશે. વિચાર કરજો. ખેર, આ તો વાત કરતાં કરતાં યાદ આવી ગયું. શું કહે છે જો, રાગાદી ઘટાડ્યા વિના તત્વ સિદ્ધાંત જ્ઞાનથી પણ મોક્ષ માર્ગ નથી. એટલે એ ત્રણેય મળતા જ સાક્ષાત મોક્ષ માર્ગ છે. અહીંયા લઈ આવ્યા. હવે એના પછી સીધી વાત એમ કહી, હવે તેનું નિર્દેશ તથા લક્ષણ નિર્દેશ અને પરીક્ષા દ્વારા નિરૂપણ કરીએ છીએ. હવે એમને મોક્ષ માર્ગ જે કહ્યું, રત્નત્રય રૂપી જે મોક્ષ માર્ગ કહ્યું, એ મોક્ષ માર્ગ આપણે મોક્ષનું સાક્ષાત્કાર કહ્યું છે, તો એનું સ્વરૂપ જાણવું છે. તો એનું સ્વરૂપ જાણવા માટે ન્યાય પદ્ધતિથી એમને અહીંયા આમંત્રિત કર્યા છે આપણને. ન્યાય પદ્ધતિથી એમને કહ્યું કેવી રીતે કે જેનું સ્વરૂપ જાણવું હોય એને આ વિધિથી, એને એનો નિર્દેશ, લક્ષણ નિર્દેશ અને પરીક્ષા, આ બી વિષય આપણો એટલો થઈ ગયો છે. 3 મિનિટમાં હું આ પેરેગ્રાફનો ભાવ તમને કહી દઉં, એટલે કાલે સીધું ડાયરેક્ટલી આપણે કમસે કમ આગળનો વિષયનો પ્રારંભ આપણે કરી શકીએ. છે ને 3-4 મિનિટ અતુલભાઈ? છે ને? હા, 3-4 મિનિટ. કારણ કે અહીંયા એવા લોકો પણ છે કે જે 48 મિનિટના અંતરવાળા ચોવ્યારવાળા પણ છે કે એવા કે 48 મિનિટ પહેલાં ચોવ્યાર કરી લેવું, એવા પણ લોકો છે. 3 મિનિટ લઈ લઉં છું. તો એમને શું કહ્યું કે નિર્દેશ, લક્ષણ નિર્દેશ અને પરીક્ષા દ્વારા જેનું બી આપણે જેનું આપણે સ્વરૂપ સમજવું હોય તો એની આ પદ્ધતિ છે. એનો નિર્દેશ, લક્ષણ નિર્દેશ અને પરીક્ષા, 3 પ્રકારથી એ વસ્તુનો નિર્ણય કરવામાં આવે છે, તો સાચો નિર્ણય થાય. એમાં કેટલી વાત કહી છે? તો
તો અહીંયા કહ્યું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મોક્ષનો માર્ગ છે એવું નામ માત્ર કથન કરવું તે તો નિર્દેશ. પહેલાં એનું નામ શીખવું જોઈએ, નામ જાણવું જોઈએ. નામ તો જીનવાણીના માધ્યમથી જાણી લેવું જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. એ નિર્દેશ થયું, એનું નામ થયું, પછી એનું લક્ષણ, હે ને, એનું લક્ષણ નિર્દેશ અને એની પરીક્ષા તથા જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવપણા વડે રહિત હોય કે જેથી તેને ઓળખવામાં આવે તે લક્ષણ જાણવું. તેનો જે નિર્દેશ અથવા નિરૂપણ તે લક્ષણ નિર્દેશ છે. બરાબર છે. ટૂંકમાં એનું જે લક્ષણ જાણવું, અને લક્ષણ કેવું હોવું જોઈએ? દોષ રહિત હોવું જોઈએ, નિર્દોષ હોવું જોઈએ. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ કે અસંભવ જેવા દોષ એમાં ન હોવા જોઈએ. ત્યારે એ સાચું લક્ષણ આપણને પકડવામાં આવે. હવે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ આદિ તો તમને ખ્યાલ છે, હે ને. લક્ષથી પણ અલક્ષમાં પણ જોવા મળે. જેમ કે અરૂપી આત્માનો સ્વભાવ છે પણ લક્ષણ નથી. લક્ષણ કહીએ તો બીજા બી દ્રવ્યો અરૂપી છે તો એનો નિર્ણય નહીં થાય, એ પણ આત્મા ઠરશે. બરાબર છે. મતિ જ્ઞાનને આત્માનું લક્ષણ બતાવીએ તો, હે ને, અવ્યાપ્તિ દોષ આવશે, કેમ કે દરેકમાં એ વ્યાપ્ત નથી લક્ષણ. તો એ રીતે એ છે. અને અસંભવ દોષ આ ખતરનાક દોષ છે. અસંભવ દોષ તો આપણને એમ લાગે કે આવો કોઈ દોષ હોતો હશે કે એનામાં લક્ષણ ના હોય અને લક્ષણ બતાવે. ખ્યાલ આવે? આત્મા ગોરો અને કાળો હોઈ શકે, દુબળો પતલો હોય. ગોરા કાલા આત્મા હોગા કે નહીં હોગા? આત્મા ગોરો છે, આત્મા કાળો છે, એ લક્ષણ કેવું છે? असंभव दोष. અને મને शुरुआत में एम थयु पंडित जी मुझे ऐसा हुआ कि ये कोई ऐसा कोई मूर्ख होगा कि जो इसमें लक्षण ही नहीं है और उसका लक्षण माने असंभव वाला. और फिर बाद में ख्याल आया कि सबसे ज़्यादा यही दोष चल रहा है, मैं काला मैं घोरा, है ना, कि जो आत्मा का लक्षण ही नहीं, असंभव है, फिर भी उसका लक्षण माने, उसका स्वरूप माने. तो અહીંયા એ પ્રમાણે આ ત્રણ જે દોષ છે એ દોષથી રહિતને અહીંયા લક્ષણ આપણે એવા દોષથી રહિત એ લક્ષણ હોવું જોઈએ. હવે સમ્યક દર્શનની ચર્ચા આગળ કરવી છે એમને મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવવું છે. અને મોક્ષ માર્ગમાં ત્રણ પરિણામ છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એની એકતાને મોક્ષ માર્ગ કહે છે. તો એ ત્રણ પરિણામોની વિશેષ ઓળખાણ કરવી છે, એનો પરિચય કરવો છે કે સમ્યક દર્શનમાં શું હોય છે, સમ્યક દર્શનમાં શું થાય છે, સમ્યક દર્શનમાં શું કરે છે, યા તો સમ્યક દર્શન કોને કહે છે, એના સ્વરૂપની ચર્ચા આપણે કાલે પ્રારંભ કરી છે. કાલે એક પીરિયડ તો સમ્યક દર્શન માટે આપણે કમસે કમ આપવો જોઈએ. તો કાલે આપણે એની ચર્ચા અહીંયા કરીશું. તો એની એ લક્ષણની પદ્ધતિથી બતાવે છે કે સમ્યક દર્શન આદિનું સાચું લક્ષણ અને અથવા એનું સ્વરૂપ અને એ સ્વરૂપ અને એનું લક્ષણ, એની ચર્ચા કાલે આપણે અહીંયા વિશેષ પ્રારંભ કરીશું. સહેજાનંદી